વેરાવળ નગરપાલિકામાં ભાજપે જ્ઞાતિ સમીકરણો સાધતા પ્રમુખ પદે ખારવા સમાજના નરેશ ગોહેલ અને ઉપપ્રમુખ પદે પ્રજાપતિ સમાજના હેમીબેન જેઠવાની વરણી કરી છે. સાગરપુત્ર ફાઉન્ડેશનનો દબદબો યથાવત રાખવા સાથે કારોબારી ચેરમેન પદે ઉદય શાહ અને પક્ષના નેતા તરીકે રીટાબેન તન્નાની પસંદગી કરી વણિક બ્રહ્મ સમાજને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે સત્તા સંભાળતા નવનિયુક્ત પ્રમુખે શહેરના વિકાસ કામોને વેગ આપવાની ખાતરી આપી હતી. મારું નામ જેવિન કાકડિયા છે. હું પ્રાંત અધિકારી વેરાવળ તરીકે ફરજ બજાવું છું. આજરોજ આપણે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના જે ચૂંટણી હમણાં જ આપણે પૂરી કરી એ અન્વયે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સામાન્ય સભા આજરોજ નગરપાલિકા ખાતે યોજાયેલી હતી. જેમાં પ્રમુખ માટે 2 દાવેદારોના નામ આવ્યા હતા, 2 ફોર્મ આવ્યા હતા. પહેલું હતું કે નરેશભાઈ વલ્લભદાસ ગોયલ અને બીજું મનીષાબેન ચંદ્રકાંતભાઈ માલમ. જેમાં નરેશભાઈ વલ્લભદાસ ગોયલને 24 મતો મળેલા છે અને મનીષાબેન ચંદ્રકાંતભાઈ માલમને 20 મતો મળેલા હોય આપણે પ્રમુખ તરીકે નરેશકુમાર વલ્લભદાસ ગોયલને આપણે ચૂંટેલા છે. અને ઉપપ્રમુખની વરણી માટે હેમીબેન પ્રેમજીભાઈ જેઠવા અને લક્ષ્મણભાઈ રામાભાઈ સોલંકી બંનેના ફોર્મ આવેલા હોય. જેનું હેમીબેન પ્રેમજીભાઈ જેઠવાને વધુ મત મળતા એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવેલા છે. ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને અમારું સાગરપુત્ર ફાઉન્ડેશન, અમારો ખારવા સમાજ અને બધાએ જે પણ આપણે વેરાવળની જનતાને જે સહકાર આપ્યો છે એનો હંમેશા ઋણી રહીશું. ખાસ કરીને આજના અમે જે 24 કાયના સભ્યો છે અમારા જે પ્રમુખ બન્યા છે આજે અને સાથે ઉદયભાઈ બધા જે 24 જેટલા અમારા કાઉન્સિલર છે આ બધા જને હું ખૂબ અભિનંદન આપું છું. આજથી આપણે સર્વે સાથે મળી અને વેરાવળના વિકાસ માટે તૈયારો પ્રયાસ કરીશું. જય સોમનાથ. મારું હંમેશા લાંબા ગાળાના પણ ટૂંકા ગાળા બંને વિકાસના કામો ખાસ કરીને જે આપણી જે બેઝિક જરૂરિયાતો હોય છે એમાં બેઝિક જરૂરિયાતો લગભગ પૂરી થતી જ હોય છે. એમાં ક્યાંક ને ક્યાંક ખામી રહેતી હોય તો એને સુનિશ્ચિત કરવાનું પહેલું કાર્ય રહેશે કે બધું જ બેઝિક જરૂરિયાત લોકોને પહેલાંનો વહેલી તકે લોકો સુધી પહોંચાડું અને કોઈને કોઈ અનર્ગત ન રહે. અને લાંબા ગાળાના કાર્યોમાં વેરાવળમાં ઘણા બધા એવા કામો કરવાના છે કે જેનાથી વેરાવળનો વિકાસ થાય. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા છે અને બીજી બધી ઘણી બધી સમસ્યાઓ છે. એનું નિરાકરણ લાવવા માટે પણ પ્રયાસ કરી અને બીજા તો આગળ જઈને આ સર્વે મિત્રો સાથે ચર્ચા કરી અને ઘણા બધા કાર્યો આપણે સાથે મળી અને કરવા.